સ્વાગત છે તમારું કરંટ અફેરના નવા વિડીયોમાં. આ વિડીયોમાં આપણે 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર લગીમાં જે મોસ્ટ આઈએમપી કરંટ અફેર છે અને ગુજરાત સરકારની કોઈ પણ એક્ઝામમાં જે કરંટ અફેરના પ્રશ્નો પૂછાય છે તેવા જ પ્રશ્નોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું, જેથી આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું. તો પહેલા પ્રશ્નની વાત કરીશું. તો વર્ષ 2026માં G20 શિખર સંમેલનનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો જવાબ આવશે તેનું આયોજન અમેરિકામાં કરવામાં આવશે. હવે એના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો G20 સમિટ 2026માં અમેરિકાના મિયામીમાં શહેરમાં યોજાશે અને G20નું 21મું શિખર સંમેલન યોજાશે અને 2025માં તેનું આયોજન દક્ષિણ આફ્રિકામાં કરવામાં આવશે અને એક આંતર સરકારી સંસ્થા છે અને G20ની સ્થાપના 26 સપ્ટેમ્બર 1999માં કરવામાં આવી હતી અને તેના સભ્ય કુલ હાલ 21 સભ્યો છે, જેમાં 19 દેશો, એક યુરોપિયન યુનિયન અને એક આફ્રિકન યુનિયન, કુલ મળીને 21 સભ્ય દેશ છે અને ભારતમાં તેનું આયોજન 2023માં કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, 11મી એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ 2025નો માસ્કોટ શું રાખવામાં આવ્યો? તો જવાબ આવશે તેનો માસ્કોટ જેલવીર રાખવામાં આવ્યો હતો અને આ માસ્કોટનું ઉદ્ઘાટન યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ચેમ્પિયનશિપની 11મી આવૃત્તિ યોજાઈ રહી છે અને તેનું આયોજન 28 સપ્ટેમ્બરથી 11 ઓક્ટોબર લગી અમદાવાદમાં કરવામાં આવશે અને તે દર 4 વર્ષે યોજાય છે. હવે પછીનો પ્રશ્ન, લીવિસ કંપનીએ તેના નવા વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો જવાબ આવશે આલિયા ભટ્ટને નિયુક્ત કર્યા હતા. હવે પછીનો પ્રશ્ન, કયા મંત્રાલય દ્વારા અંગીકાર 2025 અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે અંગીકાર 2025 અભિયાનનો શુભારંભ કર્યો હતો અને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 વિશે જાગૃતિ વધારવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને તેની શરૂઆત નવી દિલ્હીથી કરવામાં આવી હતી અને આ હેઠળ 5000 શહેરી સ્થાનિક સંસ્થાઓ ULBને આવરી લેવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ હશે 8 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ ઉજવવામાં આવે છે અને 2025માં તેની થીમ પ્રમોટિંગ લિટરેસી ઇન ધ ડિજિટલ એરા તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, 2025માં US ઓપન પુરુષ સિંગલ ખિતાબ કોણે જીત્યો હતો? તો જવાબ આવશે કાર્લોસ અલ્કારાઝ દ્વારા આ ખિતાબ જીતવામાં આવ્યો હતો અને US ચેમ્પિયનશિપનું આયોજન ક્વીન્સ ન્યુયોર્ક સિટી અમેરિકામાં કરવામાં આવ્યું હતું અને મહિલા વિજેતા આર્યના સબાલેન્કા બની હતી. હવે પછીનો પ્રશ્ન, ભારતે કઈ ટીમને હરાવીને હોકી એશિયા કપ 2025ની ફાઇનલ ટ્રોફી જીતી હતી? તો જવાબ હશે કોરિયા દેશને હરાવીને ફાઇનલ ટ્રોફી જીતી હતી અને હોકી એશિયા કપનું આયોજન રાજગીર બિહારમાં કરવામાં આવ્યું હતું અને તેનું આયોજન 4 વર્ષમાં એકવાર કરવામાં આવે છે અને ભારતે 8 વર્ષ પછી આ ચેમ્પિયનશિપ જીતી હતી અને આ સાથે ભારતનું ચોથું ટાઇટલ જીત્યું હતું અને આ પહેલા ભારતે 2003, 2007 અને 2017માં આ ખિતાબ જીત્યો હતો અને મહિલા વિજેતા ફાઇનલમાં ભારતને હરાવીને ચાઇના બન્યું હતું. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 10 સપ્ટેમ્બરના રોજ આત્મહત્યા નિવારણ દિવસ ઉજવવામાં આવે છે અને 2025માં તેની થીમ
ચેન્જિંગ ધ નેરેટિવ ઓન સુસાઇડ તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, ભારતનું ચોથું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે. તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ તે ભારતનું ચોથું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે. હવે એના વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો આ રાજ્ય ઉલ્લાસ યોજના હેઠળ હિમાચલ પ્રદેશ ભારતનું ચોથું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું છે. અને હિમાચલ પ્રદેશનો સાક્ષરતા દર 99.30% સુધી પહોંચી ગયો છે. અને ઉલ્લાસનું પૂરું નામ અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી તેનું પૂરું નામ થાય છે. અને ઉલ્લાસ યોજના અંતર્ગત ભારતમાં કુલ 4 સાક્ષર રાજ્ય બની ચૂક્યા છે. તેમાં પહેલું મિઝોરમ, બીજું ગોવા, ત્રીજું ત્રિપુરા અને ચોથું હિમાચલ પ્રદેશ બન્યું છે. હવે પછીનો પ્રશ્ન, વિશ્વની પ્રથમ mRNA આધારિત કેન્સર રસી એન્ટોરોમિક્સ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી હતી? તો જવાબ હશે રશિયા દેશ દ્વારા વિકસાવવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતમાં સૌથી મોટો લિથિયમ આયન બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો જવાબ હશે તેનું ઉદ્ઘાટન સોહાના હરિયાણામાં કરવામાં આવ્યું હતું. અને આ પ્લાન્ટ જાપાનની કંપની TDK કોર્પોરેશન દ્વારા સ્થાપિત કરવામાં આવશે. અને આ પ્લાન્ટમાં વાર્ષિક 20 કરોડ બેટરી પેકનું ઉત્પાદન કરશે અને જે ભારતની 40% જરૂરિયાતોને પૂર્ણ કરશે. અને આ પ્લાન્ટ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર EMC યોજના હેઠળ બનાવવામાં આવી રહ્યો છે. અને કેમેરા, મોડ્યુલ, PCB એસેમ્બલી, સેમિકન્ડક્ટર અથવા બેટરી જેવા સાધનો હવે ભારતમાં બનશે. એ પછીનો પ્રશ્ન, ભારતનો પ્રથમ ઇન્ટિગ્રેટેડ હીટ એન્ડ કુલિંગ એક્શન પ્લાન્ટ ક્યાં લોન્ચ કરવામાં આવ્યો? તો જવાબ હશે ભુવનેશ્વર ખાતે લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે સ્વચ્છતા હવા સર્વેક્ષણ પુરસ્કારો કોના દ્વારા આપવામાં આવે છે? તો જવાબ આવશે MOEFCC મંત્રાલય દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. અને MOEFCC નું પૂરું નામ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ તેનું પૂરું નામ થાય છે. અને NCAPA એવોર્ડ 2025 હેઠળ વાયુ ગુણવત્તામાં ઇન્દોર, જબલપુર, આગ્રા અને સુરત દેશમાં આગળ રહ્યા હતા. અને વેટલેન્ડ સિટી માન્યતા માટે રામસર કન્વેન્શન હેઠળ ઇન્દોર અને ઉદયપુરને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી હતી. અને આ એવોર્ડ 3 કેટેગરીમાં આપવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, બહુપક્ષીય સંયુક્ત લશ્કરી કવાયત જાપટ 2025 ક્યાં યોજાઈ રહી છે? તો જવાબ હશે નિજની રશિયામાં તેનું આયોજન થઈ રહ્યું છે. હવે પછીનો પ્રશ્ન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ CCCનું 2025નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવશે? તો જવાબ હશે કલકત્તા ખાતે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. અને આ પરિષદ ભારતના સશસ્ત્ર દળોનું સૌથી મોટું પ્લેટફોર્મ છે, જ્યાં લશ્કરી અને રાજકીય નેતાઓના સંરક્ષણ વ્યૂહરચના પર ચર્ચા કરવા માટે ભેગા થાય છે. અને આ કોન્ફરન્સની થીમ યર ઓફ રિફોર્મ્સ ટ્રાન્સફોર્મિંગ ફોર ધ ફ્યુચર તેની થીમ રાખવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, 17 સપ્ટેમ્બરના રોજ સશસ્ત્ર નારી સશક્ત પરિવાર અભિયાન કોણ શરૂ કરશે? તો જવાબ હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવશે. અને આ અભિયાન 17 સપ્ટેમ્બર PM મોદીના જન્મદિવસથી 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી ચલાવવામાં આવશે. અને આ એક રાષ્ટ્રવ્યાપી આરોગ્ય અભિયાન છે, જે મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. અને આ સાથે દરેક આંગણવાડીમાં કેન્દ્રમાં પોષણ માહની ઉજવણી પણ કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, CP રાધાકૃષ્ણન ભારતના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા? તો જવાબ હશે ભારતના 15માં ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા.
પછીનો પ્રશ્ન, IMD દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ ટેલેન્ટ રેન્કિંગ 2025ની યાદીમાં ભારતનો ક્રમ કેટલામો રહ્યો? તો જવાબ આવશે આ રિપોર્ટમાં ભારતનો ક્રમ 63મા નંબર ઉપર રહ્યો હતો. અને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ IMD દ્વારા આ રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. અને આ રિપોર્ટમાં પ્રથમ ક્રમ ઉપર સ્વિટ્ઝરલેન્ડ રહ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, પ્રથમ ગ્રીન હાઇડ્રોજન R&D કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? તો જવાબ હશે દિલ્હી ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમ 11 થી 12 સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હીમાં યોજાયો હતો. અને તેનું આયોજન મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી MNRE દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ કોન્ફરન્સનો ઉદ્દેશ ગ્રીન હાઇડ્રોજન ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો અને સંશોધન અને વિકાસ વધારવાની ચર્ચા કરવાનો હતો. પછીનો પ્રશ્ન, ભારત દ્વારા શરૂ કરાયેલ વિશ્વની પ્રથમ ડિજિટલ આદિવાસી યુનિવર્સિટીનું નામ શું છે? તો જવાબ હશે આ યુનિવર્સિટીનું નામ આદિ સંસ્કૃતિ યુનિવર્સિટી રાખવામાં આવ્યું હતું. અને આદિવાસી બાબતોના મંત્રાલયે આદિ સંસ્કૃતિ યુનિવર્સિટી શરૂ કરી હતી. અને આ યુનિવર્સિટીનો ઉદ્દેશ ભારતના આદિવાસીઓની કલા, વારસો અને જ્ઞાનનું સંરક્ષણ અને પ્રોત્સાહન આપવાનો છે. અને આની અંદર 3 કેમ્પસ આવેલા છે, જેમાં આદિ વિશ્વવિદ્યાલય, આદિ સંપદા અને આદિ હાટ તે 3 કેમ્પસ આવેલા છે. હવે પછીનો પ્રશ્ન, NSE નેશનલ સ્ટોક એક્સચેન્જના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ આવશે ઇન્જેટી શ્રીનિવાસની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, રાષ્ટ્રીય વન શહીદ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ હશે 11 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય વન શહીદ દિવસ ઉજવવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા પ્રથમ વિદેશી અટલ ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? તો જવાબ હશે તેનું ઉદ્ઘાટન UAEમાં કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, ભારતની પ્રથમ સ્પેસ સિટી કયા રાજ્યમાં વિકસાવવામાં આવશે? તો જવાબ હશે આંધ્રપ્રદેશમાં ભારતની પ્રથમ સ્પેસ સિટી વિકસાવવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, ભારતીય સેનાની સિયોમ પ્રહાર કવાયત ક્યાં આયોજિત કરવામાં આવી હતી? તો જવાબ હશે તેનું આયોજન અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, 2025નો નરસિંહ મહેતા એવોર્ડ કયા કવિને આપવામાં આવ્યો હતો? તો જવાબ હશે હર્ષ બ્રહ્મભટ્ટને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે આ એવોર્ડ વિશે થોડી ઘણી માહિતી મેળવીશું. તો આ એવોર્ડ અંતર્ગત વિજેતાને 1,51,000 રોકડ તેમજ શ્રી નરસિંહ મહેતાની પ્રતિમાનું સ્મૃતિ અને ચિહ્ન આપવામાં આવે છે. અને આ એવોર્ડ આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા એનાયત કરવામાં આવે છે. અને શરદીય પૂર્ણિમાની સાંજે પૂજ્ય સંત શ્રી મોરારી બાપુના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અને વર્ષ 1999માં સર્વપ્રથમ વખત શ્રી રાજેન્દ્ર શાહને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં થાઇલેન્ડના નવા વડાપ્રધાન કોને બનાવવામાં આવ્યા? તો જવાબ હશે અનુતિન ચાન વિરાકુલને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. હવે પછીનો પ્રશ્ન, 82માં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓરિજેન્ટી વિભાગમાં કયા ભારતીય ફિલ્મ નિર્માતાને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો? તો જવાબ હશે અનુપર્ણા રોયને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, કયા દેશ દ્વારા વિશ્વના પ્રથમ AI મંત્રીની નિમણૂક કરી હતી? તો જવાબ હશે અલ્બેનિયા. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં
અમિત શાહ દ્વારા વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કયા જિલ્લામાં કરવામાં આવ્યું હતું? તો જવાબ હશે તેનું લોકાર્પણ અમદાવાદ જિલ્લામાં કરવામાં આવ્યું હતું. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.